વિશ્વમય વાર્તા પઠનના આંગણે સર્વ દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. ગયા વખતે આપણે અધૂરી મૂકેલી વાર્તા આજે આગળ વધારવા જઈ રહ્યા છીએ. અવાજો. લેખિકા શ્રીમતી કિરણ બુચ, આપે ના વિશે સંપૂર્ણ પરિચિત છો. એ ગુંડેચા કોલેજમાંથી પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી એને કલમ ઉપાડીને ગુજરાતી ભાષાનું સરસ મજાનું કામ કરે છે. પોતે પણ ખૂબ સારા કલાકાર છે અને વાર્તા પઠનના એના મુંબઈમાં અટાણે સ્ટેજ શો થઈ રહ્યા છે. એ ખાસ અગત્યની વાત. તો વાર્તા અવાજો ભાગ અંતિમ અને બીજો. ગયા અંકમાં આપણે જોયું કે મનસુખલાલને બંને કાનમાં કંઈક સંભળાતું બંધ થયું અને ડૉક્ટર પાસે ગયેલા. ડૉક્ટરે કાનમાં ટીપા આપ્યા. ટીપા રાત્રે નાખીને ડાબે પડખે સૂતા તો એને ભૂતકાળના અવાજો સંભળાવા લઈ ગયા, જમણે પડખે સૂતા તો ભવિષ્યના અવાજો સંભળાવા લઈ ગયા. આ ભવિષ્યના અને ભૂતકાળના અવાજો અને સંવાદોની આખી રમત એને ચાલુ રહી. ડૉક્ટરે એને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કર્યા એટલે એને પ્રખર જ્યોતિષીને પકડ્યા. જ્યોતિષીએ મનસુખલાલની આખી એના કુટુંબની ને બધી કુંડલી જોઈ એને બોલાવ્યા અને હવે એને મનસુખલાલને એની કુંડલી વિશેની માહિતી ચાલુ કરી. આગળ જુઓ મનસુખલાલ, તમે અત્યારે કોઈને કહેવાય નહીં અને સહેવાય નહીં એવી બીમારીમાંથી પસાર થઈ રહ્યા છો, પણ તમે 2-3 મહિનામાં સાવ સાજા થઈ જશો. આ બીમારીનો તમે શોધેલો ઉપાય તમારા માટે ઘાત બનીને ઊભો રહેશે. તમને ઉપાય માટે નફરત થશે અને તમારી પત્ની તમારી આ ઘાતનું નિમિત્ત બનશે. તમારા પત્ની તમને આખરી શ્વાસ સુધી પ્રેમ કરશે અને તમારી સેવા કરશે. તેઓ સ્વસ્થ અને દીર્ઘાયુ ભોગવશે, પણ છતાં એમનું મૃત્યુ કોઈ ટૂંકી માંદગીમાં હોસ્પિટલના બિછાને થશે. તમારી જિંદગીમાં આર્થિક સગવડ, સામાજિક મોભો, સુખી કુટુંબ જીવન, આ બધું જ તમે પામશો. તમે પણ લાંબુ જીવશો. તમારા પુત્રવધુ વચ્ચે વિખવાદો થશે, પણ તમારા કુટુંબની પરસ્પરની લાગણી અને માન જળવાઈ રહેશે. બોલો, હવે આથી બીજું તમારે વધારે શું સાંભળવું છું? હું તમને બીજું શું કહું? મનસુખલાલ જ્યોતિષીનો સંદિગ્ધ જવાબ સાંભળીને ગૂંચવાઈ ગયા હતા. પણ પછી એને થયું કે ચાલો, જ્યોતિષે કહ્યું છે એમ આ થોડાક મહિનામાં અવાજ તો સંભળાતા બંધ થઈ જશે, આ બીમારી તો ચાલી જવાની છે, તો પછી ઘાત અને ઘાતની વાત ભૂલી જવામાં જ મજા છે. એટલે મનસુખલાલ બીમારી ભૂલવા માટે તૈયાર થઈ ગયા હતા. પણ તેમની પેલી બીમારી મનસુખલાલને ભૂલવા તૈયાર ન હતી. હવે તો મનસુખલાલ આમ ડાબે જમણે ગરદન ફેરવે ને તોય એને અવાજો સંભળાતા અને ભૂત ભવિષ્યના અવાજો સંભળાવા લાગતા. હવે અવાજોને એને ડાબે જમણે પડખે સુવાની રાહ જોવાની કંઈ જરૂર જ નહોતી અને દિવસ રાત જોવાની પણ જરૂર નહોતી. એનું આવાગમન ચાલુ જ હતું. અને એને ટાળવા માટે મનસુખલાલ શાંતિની શોધમાં વારંવાર માથાબોળ નાયા કરતા. માથું દુખતું, શરદી થતી, ઠંડી લાગતી, પણ શાંતિની શોધમાં ભટકતા મનસુખલાલ સૌના મેણા ટોણા, કટાક્ષ, છણકા, ઠપકા બધું સાંભળી લેતા, પણ વારંવાર માથે ડબલા ભરીને પાણી નાખ્યા કરતા, રેડ્યા જ કરતા. અને એ રીતે અવાજોમાંથી એને માંડ ઘડીક છુટકારો મળતો. તેને પરિવારને લઈ ગયું કે હવે મનસુખલાલને નાહવાનું વળગણ, ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર એવું થયું લાગે છે. એટલે આ વખતે તો ગમે એટલા ધમ પછાડા છતાં એને પરિવારે એને મનોચિકિત્સક પાસે લઈ જ ગયા. મનોચિકિત્સકે મગજની નસો શાંત કરવાની દવા આપી, નાકમાં નાખવાના ટીપા પણ આપ્યા અને આ સારવારથી ધીમે ધીમે મનસુખલાલને ઓલા અવાજો સંભળાતા ધીમા થતા ગયા અને હવે સાવ જ ચાલ્યા ગયા. તેમને નાહવાની બીમારી ઓસીડી ગણી અને અગમચેતી રૂપે ઉનાળાના દિવસોમાં પણ હવે પરિવાર એને બીજી વાર નાહવા ન દેતો. ચોમાસામાં વરસાદમાં પલળવા પણ ન દે. શિયાળામાં તો તેને ન નાહવા માટે આગ્રહ કરતા. અને એમને 20 વર્ષો વીતી ગયા. ન નાહવું એ હવે મનસુખલાલની આદત બની ગઈ. તેઓ દિવસમાં 2-3 વાર કપડાં બદલાવતા, આમ અત્તરો છાંટતા, વાળ ટૂંકા રાખતા, દાઢી સફાચટ રાખતા.
એવું લાગે તો કોઈક વાર આમ ભીના કપડાથી આમ હાથ ફેરવી, શરીર ઉપર પોતું ફેરવી દેતા. પણ નાહવાની વાત નહીં. આમ નાહવાનું નામ સાંભળતા તરત ભાગી છૂટતા. અને ભાગી છૂટતા એમ નહીં, પછી તો આમ ક્રોધે ભરાઈ જતા અને બરાડા પાડવા લાગતા. કોઈ એને નાહવાનું કહે ને જરાય ગમતું નહીં. પણ હવે કોઈ પાસે એને નાહવાનો આગ્રહ કરવાનો સમય નહોતો. રેવાબા એના ઘરના કામકાજમાં અને બધા ઉપર નજર રાખવામાં અને દેવદર્શનમાં વ્યસ્ત હતા. પ્રણવનો કારોબાર પણ વધી ગયો હતો. તેની પત્ની મોટા માણસની પત્નીની જીવનશૈલી જીવવામાં સરી પડી હતી. આદ્યા અને તેના પછી 5 વર્ષે જન્મેલો નાનકડો ભાઈ ભાવિક એ બંને પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. અચાનક એક દિવસ ભીના વરસાદમાં મંદિરના ભીના પગથિયા ઉપરથી દર્શન કરવા ગયેલા રેવાબાનો પગ લપસ્યો અને માથા પરની ઈજાને કારણે તેઓ મંદિરના પગથિયે જ કોમામાં ઢળી પડ્યા. હવે મનસુખલાલની સાંજ સવાર દિવસ રાત બધું આઈસીયુ વોર્ડની સામે જ પડતું. પ્રેમાળ પત્નીની નળીઓથી ઘેરાના દેહને જોઈને એ કલાકો સુધી બેસી રહેતા. રાઉન્ડ પર આવેલા ડોક્ટરો એ જ શબ્દો બોલી રહ્યા હતા જે વર્ષો પહેલા મનસુખલાલે એના એક રાત્રે જમણા કાનમાં સાંભળ્યા હતા. પ્રણવ વેન્ટિલેટર કાઢવા માટે સંમત થઈ ગયો હતો અને બધા પરિવારોજનો મનસુખલાલને વેન્ટિલેટર ન હટાવવાની જીદ સામે અકળાઈ ગયા હતા. પણ મનસુખલાલને જીદ હતી કે આ વેન્ટિલેટર કાઢવું નથી. અંતે મનસુખલાલે ઢીલ મૂકી. વેન્ટિલેટર હટાવતા જ 5 મિનિટમાં જ રેવાબાએ 1-2 ઊંડા અધકચરા શ્વાસ લીધા, ડચકા ખાધા અને દેહ છોડી દીધો. મનસુખલાલ એમ્બ્યુલન્સમાં પ્રિય પત્નીના દેહ સાથે ઘેર આવ્યા અને ઘર તો માત્ર એના આવવાની રાહ જોવાતી હોય એમ અંત્યેષ્ટિની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. બ્રાહ્મણ શ્લોક બોલતા હતા અને કોઈક હવે બોલ્યું કે મનસુખલાલને નવડાવીને લઈ આવો. ખલાસ! મનસુખલાલનો પહેલો ફોબિયા ઉછળ્યો. એને ત્રાણ પાડીને વિરોધ નોંધાયો. નાહવાની વાત નહીં, આ નાહવાથી કઈ મારી રેવા પાછી આવી જવાની છે? હે! ભેગા થયેલા કુટુંબમાં ચણપણ વધી ગઈ. વહુના પિયરિયા સંભળાવા લઈ ગયા કે આ ડોસાની જીદનો પાર નથી. આ આપણી દીકરી બિચારી આવા ચક્રમ સસરાના ઘરમાં આટલા વર્ષો ટકી રહી. બાકી બીજી બધી તો ક્યારની હોય તો જુદી થઈ ગઈ હોય. એમ બધું એનું ધૈર્ય થોડું કરવાનું હોય. કાણે ને ટાણે તો જે કરવું જ પડે ને. કે આ બધા બરાટ વચ્ચે પ્રણવે બાપાને સમજાવ્યા, બાપુજી એક ડબલું ઢોળી લો ને, પછી કોઈ કાંઈ નહીં બોલે. ચાલો હું તમને પકડીને બાથરૂમમાં લઈ જાઉં. અનિચ્છાએ મનસુખલાલ પ્રણવના ડિઝાઇનર બાથરૂમમાં એના શાવર નીચે ઊભા રહ્યા અને 20 વર્ષના એ બધા તમામ અવાજો એક સાથે ઉછળ્યા. આ વખતે માથાબોળ સ્નાનની સ્વિચ ઓફની બદલે ઓન મોડમાં આવી ગયેલી. ભીષણ કોલાહલ ને પ્રચંડ દબાણ અવાજો અનુભવતા એમનું માથું ફાટ થવા લઈ ગયું. ડોળા બહાર નીકળી આવ્યા. ગળામાંથી ન નીકળતી શક્તિ બૂમે એનો હેડિયો ગળાનો દબાવી દીધો અને એનો શ્વાસ રૂંધી નાખ્યો. ગણતરીની પળોમાં ફરીમાં રાડ પડી ગઈ. બાપા ગયા. ભારે કરી. આનું નામ પ્રેમ. મનસુખલાલ હવે આવા કોઈ અવાજો સાંભળવા માટે તૈયાર નહોતા. એને હવે કોઈ અવાજો સંભળાતા ન હતા. બધી જગ્યાએ પરમ શાંતિ હતી. અસ્તુ, આભાર. તો આથી વાર્તા અવાજો આપને અભિપ્રાય ચોક્કસ આવકારીએ છીએ.